જે આપણે આધુનિક મેડિસિન મેટફોર્મિન આવે છે એ મેટફોર્મિનને રિપ્લેસ કરી શકે અથવા તો એના જેવું જ જે કામ કરી શકે છે। એટલે દોસ્તો એ ખૂબ જ અગત્યની આપણી ઔષધિ જે આપણા આયુર્વેદિક ગ્રંથો છે એની અંદર હજારો વર્ષોથી એનું વર્ણન છે। તો દોસ્તો જોઈએ કે કઈ વનસ્પતિ આપણને મેટફોર્મિન જેવું કામ કરીને ડાયાબિટીસની અંદર મદદ કરે છે। દોસ્તો એ ઔષધિનું નામ તમે સાંભળેલું જ હશે। જ્યાં દોસ્તો એ ઔષધિનું નામ છે દારૂ હરિદ્રા। જ્યાં દોસ્તો દારૂ હરિદ્રા એ આપણા હિમાલયના પ્રદેશોમાં થતું એક છોડ છે અને એના મૂળિયા, જ્યાં દોસ્તો એના મૂળિયાનો ઉપયોગ આપણે ઔષધિ તરીકે કરતા આવીએ છીએ। દોસ્તો દારૂ હરિદ્રા ઇન્ડિયન બેરબેરી અથવા તો ટ્રી ટર્મરિક તરીકે પણ ઓળખાય છે। દોસ્તો દારૂ હરિદ્રામાં એક તત્વ આવેલું છે જે બેરબેરીન નામનું તત્વ। એ તત્વ આખી દુનિયામાં પ્રખ્યાત છે આપણું દરેક રોગમાં આપણે ઇન્ફ્લેમેશન ઓછું કરવા અને ડાયાબિટીસને મટાડવા માટેનું તો ખાસ। જ્યાં દોસ્તો આ બેરબેરીન એ ડાયાબિટીસ માટે એક અક્ષીર ઔષધ છે અને પરદેશની વનસ્પતિઓમાં એ ભરપૂર મળતું હોય છે। એક વનસ્પતિનું તો નામ જ બેરબેરીન છે જેની ઉપર બોર જેવા ફળ આવતા હોય છે। પરંતુ દોસ્તો આ બેરબેરીન નામનું જે બોર જેવું આવે એ ફળ એ એનું જે ઝાડ છે એ આપણે ઇન્ડિયામાં નથી થતું, એટલે કે એશિયામાં ક્યાંય પણ નથી થતું। એ ફક્ત થાય છે યુરોપિયન કન્ટ્રીઝમાં। તો દોસ્તો જે પરદેશનું બેરબેરીન જે છે, જે ફ્રૂટ આવે છે એ તો આપણને ના મળી શકે, પરંતુ આપણું હિમાલયમાં થતી જે ઔષધિ છે દારૂ હરિદ્રા એના મૂળમાંથી પણ એ જ તત્વ, જ્યાં દોસ્તો એ જ તત્વ બેરબેરીન આપણને મળે છે। અને દોસ્તો આ ખૂબ જ આપણા માટે વરદાનરૂપ છે કે આપણે પરદેશ ના જવું પડે ને આપણા દેશમાંથી જ, આપણા હિમાલયમાંથી જ આપણને આ ઔષધિ મળે। દોસ્તો જ્યારે લક્ષ્મણ બેભાન થઈ ગયા હતા ત્યારે એમની ઔષધિ પણ હિમાલયમાંથી જ મળી હતી અને હનુમાન દાદા લઈને આવ્યા હતા। તો દોસ્તો આ દારૂ હરિદ્રા પણ એવી જ સંજીવની જડીબુટ્ટી જેવું કામ આપણા ડાયાબિટીસમાં કરતી હોય છે। તો દોસ્તો જોઈએ કે આ દારૂ હરિદ્રા આપણા ડાયાબિટીસમાં કેવી રીતે મદદ કરે। તો દોસ્તો પહેલો ફાયદો, જે પહેલું કામ જે છે એ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવાનું છે। જ્યાં દોસ્તો દારૂ હરિદ્રા આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ સારી રીતે વધારી દે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધી જવાથી આપણું જે શુગરનું ચયાપચય છે એ સુધરી જાય, આપણા કોષની અંદર શુગર જઈ શકે, શુગર જઈને અંદર કામ કરી શકે અને કોષમાં જ્યારે કામ થઈ જાય, કોષમાં શુગરનો ખર્ચ થઈ જાય ત્યારે આપણા બ્લડમાંથી ઓછું થઈ જાય અને બ્લડમાંથી જ્યારે શુગર ઓછું થાય આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે। દોસ્તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવાનું જે આ કામ થયું એ કામ દારૂ હરિદ્રામાં રહેલું આ બેરબેરીન નામનું જે રસાયણ છે, જે તત્વ છે એ કરતું હોય છે। એટલે દોસ્તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટીનો એક સરસ ફાયદો આપણને થઈ ગયો। બીજો ફાયદો છે કે દારૂ હરિદ્રાનું સેવન કરવાથી એમાં જે બેરબેરીનનું તત્વ છે એનાથી આપણે એક એન્ઝાઇમ રિલીઝ થાય છે આપણા શરીરમાં અને એન્ઝાઇમનું નામ છે AMPK। જ્યાં દોસ્તો આ AMPK એન્ઝાઇમ જ્યારે રિલીઝ થાય ત્યારે આપણા લીવરમાંથી શુગરનું પ્રોડક્શન ઓછું થાય અને લીવરનું શુગરનું પ્રોડક્શન ઓછું થઈને આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે, બ્લડ શુગર એકદમ કંટ્રોલમાં રહે અને આપણને ડાયાબિટીસમાં આપણે જે પેલી એલોપેથીની ગોળી લેતા હોઈએ છીએ મેટફોર્મિન, એ મેટફોર્મિન જેવું જ લગભગ આ બંને કાર્યો થાય છે। હવે જોઈએ કે ત્રીજું કાર્ય શું થાય છે। દોસ્તો ત્રીજું કાર્ય અથવા તો ત્રીજો જે ગુણધર્મ જોઈએ એ ખૂબ જ જબરજસ્ત છે। આપણે પહેલા બે ગુણધર્મ જોયા એના કરતાં પણ મહત્વનો, કેમ કે દારૂ હરિદ્રામાં રહેલું બેરબેરીન આપણું ઇન્ફ્લેમેશન, જ્યાં દોસ્તો આપણું ઇન્ફ્લેમેશન ઓછું કરી નાખે છે અને તમે જાણો જ છો, આપણા વિડીયો જે જોતા હશે બધાને ખબર જ છે કે ઇન્ફ્લેમેશન એ આપણા ડાયાબિટીસ માટે મુખ્ય વિલન છે। અને દોસ્તો ખાલી ડાયાબિટીસ માટે નહીં, તમામ રોગો, જેટલા રોગો થાય છે, આંખનો રોગ, કિડનીનો રોગ, હૃદયનો રોગ, બ્રેનનો રોગ કે પેટના રોગ કે કોઈ પણ પ્રકારના રોગ એ આપણને ઇન્ફ્લેમેશનના લીધે જ થતા હોય છે। એટલે દોસ્તો ઇન્ફ્લેમેશન જ્યારે ઓછું કરે, આપણી દારૂ હરિદ્રા ઇન્ફ્લેમેશન ઓછું કરી નાખે ત્યારે આપણને જબરજસ્ત બેનિફિટ થતો હોય છે। દોસ્તો હવે જોઈએ કે ચોથો બેનિફિટ શું છે। દોસ્તો દારૂ હરિદ્રાનો ચોથો બેનિફિટ છે કે દારૂ હરિદ્રા આપણું LDL, જ્યાં દોસ્તો LDL અને ટ્રાયગ્લિસરાઇડ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરી નાખે છે અને HDL નું લેવલ વધે એવું કરે છે। એટલે એના લીધે આપણી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સારી થઈ જાય છે અને કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સારી થવાથી ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ જે આવતા હોય છે, ડાયાબિટીસના કારણે આપણે હૃદય, કિડની, આંખો, મગજ એ બધા અવયવો ઉપર જે નુકસાન થતું હોય છે એ નુકસાન થતું અટકી જાય છે અને આ રીતે ડાયાબિટીસની સાઇડ ઇફેક્ટ અથવા તો ડાયાબિટીસના દુષ્પ્રભાવને આપણે રોકી શકીએ છીએ। એટલે દોસ્તો ડાયાબિટીસ માટે દારૂ હરિદ્રા એક સાર્વત્રિક પ્રકારના કામ કરીને આ રીતે આપણને ખૂબ જ વધારે મદદ કરતી હોય છે। દોસ્તો આગળ જોઈએ કે પાંચમો ફાયદો શું છે। દોસ્તો પાંચમો ફાયદો છે વેઇટ મેનેજમેન્ટ। જ્યાં દોસ્તો દારૂ હરિદ્રામાં રહેલું બેરબેરીન એ આપણું વેઇટ મેનેજમેન્ટ કરીને આપણું BMI ઇન્ડેક્સ
સુધરે છે અને BMI સુધરવાથી આપણું ડાયાબિટીસ સામેનું જે યુદ્ધ છે એમાં આપણને સક્સેસ મળવાની સંભાવના વધી જાય છે. કેમ કે જ્યારે આપણે ઓબેસ હોઈએ, આપણી ઓબેસિટી વધારે હોય, આપણા પેટ ઉપર ચરબી હોય, ત્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જતું હોય છે. પરંતુ જ્યારે દારૂ હરિદ્રામાં રહેલા બેર્બેરિનથી આપણું વેટ કંટ્રોલમાં રહે ત્યારે આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરી શકીએ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થવાથી આપણા ડાયાબિટીસમાં ખૂબ જબરજસ્ત ફાયદો આપણને થતો હોય છે. એટલે દોસ્તો દારૂ હરિદ્રાના એક પછી એક ફાયદા એકથી ચડિયાતા અને સાર્વત્રિક ચારે બાજુથી મદદ કરનારા છે. અને આધુનિક જે મેટફોર્મિન બનાવવામાં આવી છે એના ગુણધર્મોને પણ ટપી જાય એનાથી પણ સારી એક ગુણધર્મ ધરાવતી આ વસ્તુ છે. દોસ્તો દારૂ હરિદ્રાના ખૂબ સારા ગુણધર્મો આપણે જાણ્યા. હવે આપણે દારૂ હરિદ્રાની સાઈડ ઇફેક્ટ જાણવી જરૂરી છે. જ્યાં દોસ્તો કોઈ પણ માહિતી અધૂરી લેવી એ ખતરાની નિશાની હોય છે. જ્યાં દોસ્તો એટલે કોઈ પણ વસ્તુ વિશેની માહિતી, એના સારા ગુણધર્મો અને ખરાબ ગુણધર્મો એ બંને જાણીને એનું આકલન કરવું અને એ રીતે એનો ઉપયોગ કરવો જરૂરી છે. તો દોસ્તો આવો જોઈએ કે દારૂ હરિદ્રા લેતી વખતે શું સાવધાની રાખવી જોઈએ અથવા તો એની સાઈડ ઇફેક્ટો શું શું હોય છે. દોસ્તો દારૂ હરિદ્રાની આપણે સાઈડ ઇફેક્ટ જોઈએ તો મોટાભાગના લોકોને કંઈ થતું નથી હોતું, પરંતુ અમુક લોકોને પેટમાં ગડબડ થઈ શકે છે, ઉબકા, વોમિટિંગ, આ બધી જે પેટની ગડબડો છે, કબજિયાત અથવા તો ઝાડા થઈ જવા, આ બધી તકલીફો દારૂ હરિદ્રાથી અમુક લોકોને થઈ શકે છે. બીજું દોસ્તો દારૂ હરિદ્રા એક પાવરફુલ એક હર્બલ ઔષધ છે. એના લીધે જો આપણી દવાઓ પણ ચાલુ હોય અને આપણે દારૂ હરિદ્રા પણ લઈએ અથવા તો દારૂ હરિદ્રા આપણે એકલી પણ એનો ડોઝ વધારે લઈએ તો આપણને હાઇપોગ્લાયસેમિયા એટલે કે જેમાં શુગરનું લેવલ એકદમ ઓછું થઈ જાય અને આપણે બેભાન થઈ જઈએ એવી જે પરિસ્થિતિ ઊભી થતી હોય છે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે દોસ્તો જ્યારે તમે દારૂ હરિદ્રા ચાલુ કરો ત્યારે તમારા ડૉક્ટર જોડે વાતચીત કરવી જરૂરી છે અને તમારા જે દવાનો ડોઝ એડજસ્ટ કરાવવો જરૂરી છે. એના સિવાય દારૂ હરિદ્રાનો ડોઝ પણ ખૂબ વધારે પડતો ના લેવો જોઈએ. કેટલું લેવું જોઈએ એ આપણે આગળ બતાવીએ છીએ, પરંતુ અત્યારે યાદ રાખો કે દારૂ હરિદ્રા માપસરનું લેવું જોઈએ. દોસ્તો બીજો જે આપણે કહીએ સાઈડ ઇફેક્ટ, એ સાઈડ ઇફેક્ટમાં પ્રેગ્નન્સીમાં, જ્યાં દોસ્તો પ્રેગ્નન્સીમાં અને બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન કરાવતી માતાઓ આ બંનેમાં આપણે દારૂ હરિદ્રાનો પ્રયોગ ના કરી શકીએ. એ બે કન્ડિશનમાં જો તમે હો, પ્રેગ્નન્સી અથવા તો બ્રેસ્ટ ફીડિંગ, તો તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. દોસ્તો દારૂ હરિદ્રાની એક બીજી આપણે સાઈડ ઇફેક્ટ જોઈએ તો દારૂ હરિદ્રા અમુક દવાઓ જોડે પ્રતિક્રિયા કરતું હોય છે. એટલે દોસ્તો જ્યારે તમારે એન્ટીબાયોટિક કે બીપીની કે એવી કોઈ દવાઓ ચાલુ હોય ત્યારે દારૂ હરિદ્રા જો તમે સાથે લો તો એ દવાઓ જોડે દારૂ હરિદ્રાના જે તત્વો છે એ ઇન્ટરેક્શન કરે, પ્રતિક્રિયા કરે અને એ દવાઓની અસરને અસર કરે. એટલે કે દવાઓની અસર ક્યાં તો ઓછી કરે અથવા તો ખૂબ વધારે તમારા શરીરમાં એબનોર્માલિટી ઊભી કરી શકે. એટલે દોસ્તો કોઈ દવાઓ તમારી ચાલુ હોય તો તમારે દારૂ હરિદ્રાનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે. ડૉક્ટરની દેખરેખ હેઠળ જ દારૂ હરિદ્રાનું સેવન કરવું જોઈએ. દોસ્તો હવે જોઈએ કે દારૂ હરિદ્રાનો ડોઝ કેટલો હોવો જોઈએ અને કેવી રીતે લઈ શકાય. દોસ્તો દારૂ હરિદ્રા પાવડર સ્વરૂપે કરવી એ કેટલી બધી અગત્યની છે. તો દોસ્તો એક લાઈક ને કોમેન્ટ ભૂલાય નહીં. દોસ્તો આ વિડીયોને તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો. અને દોસ્તો તમને ફરીથી યાદ દિલાવી દઉં કે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી દો કે જેથી તમે આવી ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. આવતા વિડીયોમાં આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.